જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે સરકારી ડેન્ટલ કોલેજ જામનગર આવેલી છે તેના રોગી કલ્યાણ સમિતિના બેંક એકાઉન્ટ કે જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એનું એકાઉન્ટ આવેલું છે તે ખાતામાંથી તે ડેન્ટલ કોલેજના કર્મચારી અને જે નેશનલ હેલ્થ મિશનના કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર છે જેનું નામ છે શોભિત ગર્ગ, આ આરોપી દ્વારા અલગ અલગ સમયે પોતાના એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે, જેની કુલ કિંમત 1,36,19,350 થાય છે. આટલા અમાઉન્ટ જે સરકારી ગ્રાન્ટના નાણાં હોય અને અલગ અલગ સમયે રોગી કલ્યાણ સમિતિના ખાતામાં આવેલા હોય તેને પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈ અને જે સરકારી નાણાંની ઉચાપત કરી અને પોતાના અંગત ઉપયોગ માટે આ રીતના પોતાના એકાઉન્ટમાં લીધેલા હોય તે બાબતની ફરિયાદ અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) મુજબની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. અને હાલ જે આરોપી જે છે શોભિત ગર્ગ એને કાયદેસરની અટકાયત કરી અને તેની પૂછપરછ અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. જે અલગ અલગ 15 ટ્રાન્ઝેક્શન થયેલા છે એ 18/11/2025 લઈ અને 2/4/2026 સુધીના ફરિયાદમાં જણાવવામાં આવેલા છે. એ સિવાયના અગાઉના કે એના સિવાયના પાછળના કોઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે કે કેમ તે બેંક પાસેથી જે રીતે ડિટેલ્સ આવતી જશે એ રીતે આપણને માહિતી મળશે.